તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે. વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ. વલસાડ જિલ્લાના પારડી નજીક કોટવાલ ભંડારવાડ મેઇન રોડની બાજુમાં આવેલા મકાનમાં રહેતી દક્ષાબેન અજયભાઈ ભંડારી કૂટણખાનું ચલાવતી હોવાની બુમરાહ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. આ દક્ષાબેન અગાઉ 2021માં પણ કૂટણખાનું ચલાવતા પકડાઈ ચૂકી હતી. થોડા સમય માટે દેહ વ્યાપાર બંધ કર્યા બાદ ફરીથી પોતાના ઘરે ઓડિશા તથા વેસ્ટ બંગાળ જેવા સ્થળેથી યુવતીઓ મંગાવી તેમની પાસે દેશ વિક્રયનો વેપાર કરાવી કૂટણખાનું શરૂ કરી દીધું હતું. આ અંગેની જાણ આજુબાજુમાં રહેતા રહીશો અને તેમને થતાં ઘણા સમયથી તેઓ વિરોધ કરી રહ્યા હતા. તારીખ 22/12/2023ના રોજ પારડી પોલીસને મળેલી માહિતીને લઈ પારડી પોલીસના પીએસઆઈ બીજે સરવૈયા અને તેમના સ્ટાફના વુમન કોન્સ્ટેબલ સુરેખાબેન સહિતના અન્ય પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં ભેગા થયેલા સ્ત્રી અને પુરુષોની હાજરીમાં દક્ષાબેન અજયભાઈ ભંડારીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. દક્ષાબેને દરવાજો ખોલ્યો અને જુદા જુદા રૂમોમાં તપાસ કરતા કડરંગી હાલતમાં યુવતીઓ અને 2 ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસને ત્યાં મળેલી 3 પરપ્રાંતીય યુવતીઓનો પૂછપરછ કરતા તેઓ પોતે ઓડિશા અને વેસ્ટ બંગાળની હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને અહીં દક્ષાબેન અજયભાઈ ભંડારીએ દેહ વિક્રયના વેપાર માટે બોલાવ્યા અને દક્ષાબેન ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા લઈ આ યુવતીઓને 500 રૂપિયા આપી દેહ વિક્રયનો વેપાર કરતી હોવાનું બહાર આવ્યું. પોલીસને ત્યાંથી મળેલી 3 જેટલી પરપ્રાંતીય યુવતીઓને દેહ વ્યાપારના કૂટણખાનામાંથી મુક્ત કરાવી છે. જ્યારે 2 રૂમોમાંથી પકડાયેલા અન્ય 2 ગ્રાહકો પૈકી એક ફરહાન મિયા લિયાકત મિયા શેખ ઉંમર વર્ષ 19 રહે બાબડ ખડક નવું ફળિયું કપરાડા તથા 2 સમીર મિયા રિયાઝ મિયા મલેક ઉંમર વર્ષ 18 રહે મલેક ફળિયું બાબર ખડક કપરાડા અને કૂટણખાનુંના સંચાલક દક્ષાબેન અજયભાઈ ભંડારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી નજીક કોટવાલ ભંડારવાડ મેઇન રોડની બાજુમાં આવેલા મકાનમાં રહેતી દક્ષાબેન અજયભાઈ ભંડારી કૂટણખાનું ચલાવતી હોવાની બુમરાહ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. આ દક્ષાબેન અગાઉ